હે મિત્રો, સવારના મનીષના જય શ્રી કૃષ્ણ. એક સમયની વાત છે. દુર્વાસા મુનિ એમના બે શિષ્યો સાથે એક ગામમાંથી બીજા ગામે પસાર થઈ રહ્યા હતા. એવામાં રસ્તામાં એક જંગલ આવે છે. તો જંગલમાં એ લોકો એમના શિષ્યો સાથે આરામ કરવા બેઠા હોય છે. બે શિષ્યો હોય છે. તો દુર્વાસા મુનિ કહે છે કે બાજુમાં દ્વારકા નગરી મારા કૃષ્ણનું નગર છે, દ્વારિકા નગરી છે, મારા શિષ્ય છે. બે શિષ્યને મોકલે છે અને કહે છે કે કૃષ્ણને કહો કે તમારા ગુરુ પધાર્યા છે તો તમે મળવા આવો. બેઉ શિષ્ય દોડીને જાય છે, દ્વારિકા નગરીમાં સંદેશો પહોંચાડે છે. એ કૃષ્ણ, તમારા ગુરુ તમને દુર્વાસા મુનિ યાદ કરી રહ્યા છે, તમે આવો. કૃષ્ણ દોડીને દુર્વાસા મુનિને મળે છે, પગે લાગે છે, દંડવત કરે છે. દુર્વાસા મુનિને બહુ જ કાલાવાલા કરે, ચાલો દ્વારિકા નગરી, ચાલો દ્વારિકા, ના પાડે છે. પછી બહુ જ કાલાવાલા કરે છે, બહુ હઠ કરે છે. એટલે દુર્વાસા મુનિ કહે છે કે ઠીક છે, હું દ્વારિકા નગરી આવું છું, પણ મારી એક શરત છે. તો કે કૃષ્ણ ભગવાન કે શું શરત છે? તે કે તું જે રથમાં મને બેસાડીને લઈ જાય છે એ રથ તું અને રૂક્ષ્મણી ખેંચીને દ્વારિકા નગરી લઈ જજો. ઘોડાના રથમાં હું નહીં આવું. કૃષ્ણ ભગવાન પાછા દોડીને જાય છે દ્વારિકા નગરી. રૂક્ષ્મણીને બધી વાત કહે છે, રૂક્ષ્મણીને સમજાવે છે. રૂક્ષ્મણી અને કૃષ્ણ ભગવાન આવે છે. રથની જોડે ઘોડાની માફક બે જણા લાગી જાય છે. દુર્વાસા મુનિ રથ પર બેસી જાય છે. એ તો બેસે છે, જોડે એક શિષ્યને કહે છે તું પણ બેસી જા. કૃષ્ણ ભગવાન એકદમ નમ્રતાથી જાય છે રથને ખેંચીને. દ્વારિકા નગરી પહોંચે છે. દ્વારિકા નગરીની અંદર એકદમ રાજ સિંહાસન પર બેસાડે છે. એમનું 56 ભોગ ત્યાગતા સ્વાગતા કરે છે. દુર્વાસા મુનિ 56 ભોગ આરોગતા નથી કે મારા માટે ખીર બનાવડાય. કૃષ્ણ ભગવાન ખુદ ખીર બનાવે છે. મોટું ડેગડો ભરીને ખીર લઈને આવે છે. એક ચમચી ખીર દુર્વાસા મુનિ ખાય છે અને કૃષ્ણને કહે છે તું એક ચમચી ખા. કૃષ્ણ ભગવાન એક ચમચી ખાય છે અને કહે છે આ ખીર આખા શરીર પર લગાડી દે. કૃષ્ણ ભગવાન આખા શરીર પર ખીર લગાડી દે છે, પગ પર નથી લગાડતા. દુર્વાસા મુનિ પૂછે છે કમ? તો કહે છે કે તમારો પ્રસાદ છે, પગે ના લગાડાય. દુર્વાસા મુનિ ખુશ થઈ જાય છે, કૃષ્ણ ભગવાનને આશીર્વાદ આપે છે. તે જ્યાં જ્યાં ખીર લગાવી છે ત્યાં આખું શરીર તારું વજ્રનું થઈ જાય. એટલે મહાભારતના યુદ્ધની અંદર આટલું બધું યુદ્ધ થાય છે, એમાં કૃષ્ણ ભગવાનના શરીર પર એક આંચ નથી આવતી, ખાલી પગમાં બાણ વાગે છે અને કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થઈ જાય છે. આટલું કહીને મારા વિડીયોને પૂર્ણ વિરામ કરું છું. મારા વિડીયો જો ગમ્યો હોય, મારો વ્લોગ ગમ્યો હોય, મારો શોર્ટ ગમ્યો હોય તો મારા વિડીયોનો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.